છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતની અનેક શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે। ત્યારે આજે 18મી માર્ચ 2026 ગાંધીનગરમાં વિધાનસભા બિલ્ડિંગને જ બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો। આ ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની વિવિધ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। નોંધનીય છે કે અત્યારે વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેનો આજે 20મો દિવસ છે, જેથી આજે સવારે 9 વાગે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભામાં હાજર હતા, જેથી તેમને સુરક્ષિત બહાર લાવીને પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। જો કે બિલ્ડિંગની સઘન તપાસ બાદ વિધાનસભા સત્ર ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। જે બોમ્બ બાબતેની ધમકી મળેલી છે એ અનુસંધાને તુરંત જ BDDS ની ટીમો દ્વારા જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલ છે અને હાલ ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે। એ ઉપરાંત જ્યારે સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રિમાઇસીસ ચેક કર્યા બાદ ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરવાના પ્રયત્નો છે। એ આપને કહીશું, અમે મેલ આપને જાણ કરશું। મેલનો સ્ટડી કરીને આપને જાણ કરશું કોન્ફરન્સ। ખાસ કરીને અત્યારે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે શાળાના અંદર બોમ્બની ધમકી મળતી હોય। હમણાં મેટ્રો કોર્ટ અમદાવાદ શહેરને પણ ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવવાની, ને મને આપના મારફતે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જે પ્રમાણે અત્યારે જે પણ ધમકી મળી સરકાર તરફથી મને લાગે છે કે જે પણ તપાસ થઈ કે ફેક્ટ સામે ફેક જ નીકળી કે કોઈ એવી ઘટના ત્યાં બની નહોતી, પરંતુ ઈમેલ દ્વારા જ્યારે પણ આવી સમજો ધમકી આપવામાં આવે છે ત્યારે મને લાગે છે કે એમાં કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। જ્યારે વચમાં પણ અમદાવાદ શહેરના અંદર ને બીજી જગ્યાઓએ જ્યારે બોમ્બની ધમકી હતી ત્યારે સ્કૂલોના અંદર, શાળાઓના અંદર બાળકોની એક્ઝામ ચાલતી હતી। અત્યારે બે ત્રણ દિવસ પહેલા અમદાવાદની મેટ્રો કોર્ટના અંદર પણ બોમ્બની ધમકી મળવાથી આખું કેમ્પસ ખાલી કરાયું છે। ગુજરાત વિધાનસભાને પણ એ લોકો ટાર્ગેટ બનાવીને આવી વાત કરતા હોય કે ગુજરાત વિધાનસભાને અમે બોમ્બથી ઉડાવી દઈશું, પરંતુ મને લાગી રહ્યું છે કે આ જે પ્રમાણે જે પણ કૃત્ય કોઈ પણ કરતું હોય, ઈમેલના મારફતે કરતું હોય, સરકારે એની તપાસ કરવી જોઈએ ને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ।